રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ મંગલ ભવન અમંગલ હારી મંગલ. નમસ્કાર મિત્રો, ડીઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું સહકાર માત્ર વેપાર નથી પરંતુ આત્મનિર્ભરતા માટે પ્રેરક શક્તિ છે. દિલીપ સંઘાણી. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. એનસીયુઆઈ મુખ્યાલય નવી દિલ્હી ખાતે આયોજિત બિહારના કૃષિ અને સહકારી વિભાગના નવા નિયુક્ત અધિકારીઓ માટેના સહકારી અભ્યાસ પ્રવાસ IIIPA વડાપ્રધાન કાર્યાલય દરમિયાન દિલીપ સંઘાણી, અધ્યક્ષ ઇફકો અને એનસીયુઆઈ અને ગુજકો માસોલ દ્વારા ભાવનાત્મક અને પ્રેરણાદાયક ભાષણ આપવામાં આવ્યું. દિલીપ સંઘાણીએ રાષ્ટ્રવાદી ભાવના સાથે જણાવ્યું કે ભારતે ફરી બતાવી દીધું છે કે હવે તે માત્ર સહન કરતું નથી પરંતુ જવાબ આપે છે. ઓપરેશન સિંદૂર હેઠળ આપણા બહાદુર સૈનિકોએ આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા. વધુમાં જણાવ્યું કે સેનાના જવાનો દેશની સરહદોનું રક્ષણ કરે છે. ખેડૂતો દેશની આત્માનું રક્ષણ કરે છે કારણ કે માત્ર ખોરાક આપનાર નથી, તે દેશનો રક્ષક છે. તેથી સૈનિક અને ખેડૂત બંને રાષ્ટ્રીય સેવાના બે અનિવાર્ય પાયા છે. 3 સ્તરીય માળખું PSCS, જિલ્લાની યુનિયન એપેક્સ ફેડરેશન, ડિજિટલ પારદર્શિતા, નોંધણીથી લઈને બજાર સુધીની વ્યવસ્થા, બ્રાન્ડ નિર્માણ, GI ટેગ અને ક્લસ્ટર આધારિત વૈશ્વિક પહોંચ. ગુજકો માસોલની કાર્યક્ષમતા અંગે તેમણે જણાવ્યું કે હવે આ સંસ્થા માત્ર વેપાર પૂરતી જ નહીં પરંતુ મૂલ્યવર્ધન માટેનું એક પ્લેટફોર્મ બની ચૂકી છે. તેમણે અધિકારીઓને જણાવ્યું કે ભવિષ્યમાં જ્યારે તમે તમારી જવાબદારીઓ સંભાળશો ત્યારે જો તમે સરકારની વિવિધ સહકારી અને કૃષિ યોજનાઓને જમીન ઉપર ઉતારશો તો આ માત્ર સરકારી કામગીરી જ નહીં પરંતુ રાષ્ટ્ર સેવા માટે તમારું ગૌરવપૂર્ણ યોગદાન પણ માનવામાં આવશે. દર્શક મિત્રો, આવા વધુ સમાચારો માટે જોતા રહો ડીઆર ન્યૂઝ. નમસ્કાર. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ